દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 9 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સંજેલી તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયો આવ્યો છે તો ઉમેદવારી ફોર્મ ભરવાના ત્રીજા દિવસે 6 સરપંચ અને 31 સભ્યોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. સંજેલી તાલુકાની કુલ 9 ગ્રામ પંચાયતો અને 4 વોર્ડ સભ્યોની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તો વાસિયા, ભાણપુર અને ડુંગરા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી પત્ર ભરાયા હતા તો સંજેલી ગ્રામ પંચાયતોમાં ઉમેદવારનું ખાતું ખુલી ગયું છે તો વાસિયા ગ્રામ પંચાયતમાં સરપંચ માટે રાહુલ શાંતિલાલ સંગાડા ઉમેદવારી નોંધાવી જ્યારે 5 વોર્ડ સભ્યોના ફોર્મ પણ ભરાયા હતા તો ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ માટે કામોલ વિનોદ વીરસિંહ અને કામોલ કાંતા વિનોદ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને સાથે જ 16 વોર્ડ સભ્યોના ફોર્મ ભરાયા હતા તો ભાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ગ્રેજ્યુએટ યુવા મહિલા કટારા હેતલબેન સુલતાનભાઈ પોતાની યુવા ટીમ સાથે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે કટારા ઘનશ્યામભાઈ મોહનભાઈ અને નિસરતા શાંતાબેન કાંજીભાઈ સભ્યોની ટીમ સાથે ઉમેદવારી નોંધાવતા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 6 સરપંચ 31 વોર્ડ સભ્યોના ફોર્મ ભરીને ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો છે. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.